જ્યારે તમે સ્ટારબક્સમાં એટલે કે ટાટા એન્ટરપ્રાઇઝીસમાં રતન તાતાજી સાથે કામ કર્યું તો એમની વર્કિંગ સ્ટાઇલમાં એવું તો શું યુનિક હતું કે ટાટા ગ્રુપ આટલું ગ્રો થયું? હી વુડ થિંક એ પોતાની પહેલા એના માણસો કઈ રીતે રહે છે એવી રીતે કામ કરતા હતા. હું એમને મળી ઇવેન્ટ ઉપર. ધ ઇવેન્ટ વોઝ ઓન 19th October 2012. મને એટલા માટે યાદ છે કેમ કે મારો બર્થડે હતો 12th. અમે લોકો એટલું બધું કામમાં બિકોઝ ઇવેન્ટ છે, હોર્નમેન્ટ સર્કલ પર છે, ઇન્ડિયાની ફર્સ્ટ સ્ટારબક્સ છે, તો તમે ઇમેજિન કરી શકો છો કે કેટલો પ્રેશર હશે. આઈ થિંક 15 દિવસથી આખો દિવસ રાત અમે કામ કર્યું છે. અને મારી ટીમને બી ત્યારે ખબર હતી કે અરે મેમનો બર્થડે છે પણ તો બી શી ઇઝ હિયર, શી ઇઝ વર્કિંગ. એન્ડ ધીસ સમહાઉ વોઝ કન્વેડ ટુ રતન સર. તમે માનશો નહીં, આફ્ટર ધ ઇવેન્ટ વોઝ ઓવર મારી માટે એક સરપ્રાઇઝ નાનો કેક આવ્યો અને એમને મારા નામથી મને કહ્યું, ચાંદની, વન્ડરફુલ વર્ક આફ્ટર ધ હોલ ઇવેન્ટ વોઝ ડન. સચ અ મેન ઓફ હિઝ સ્ટેચર. તો મને એટલું બધું સારું લાગ્યું હતું દેટ કે મારી આખી મહેનત જે હતી આટલા દિવસની, મારો થકાન બધું જતું રહ્યું. સો આઈ થિંક એમની જે નોબિલિટી હતી, એમની જે પુટિંગ પીપલ ફર્સ્ટ, that his character was made him that કે people ne wanted to give their life for him. And I think when you have a team who will do everything for you, કે પોતે બધું કરી લેશે તમારી માટે, તો I think that is your success mantra.